જય ભીમ જય સંવિધાન સાથીઓ, અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓને પ્રેમમાં ફસાવીને તરછોડીને અત્યાચાર કર્યાના અનેક વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યા છે. પાછા જે મારી પાસે 2 રેકોર્ડિંગ આવ્યા છે, 2 અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓના મને જે ફોન આવ્યા છે અને જે એની વ્યથા મારી સમક્ષ રજૂ કરી છે, તમારી સમક્ષ રજૂ કરું છું. એક દ્વારકાની દીકરી છે, એક રાજકોટની દીકરી છે. આ બંને દીકરીઓને પેલા પ્રેમ કરે છે, પ્રેમ કરીને લગ્ન કરે છે, પછી તરછોડી દે છે, અત્યાચાર કરે છે. અત્યારે ક્યાંયની નથી, નથી એના પરિવારની, નથી સમાજની, નથી એના પતિની, કોઈની નથી. જે પ્રેમી એને મોટા મોટા વાયદા કરીને એની સાથે લગ્ન કર્યા હતા, એ જ વ્યક્તિ આજે તરછોડીને જતો રહ્યો છે. પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પણ જ્યારે દીકરીઓ પ્રેમમાં પોતાના પરિવારને મૂકી દે છે, પોતાના સમાજને મૂકી દે છે, અન્ય સમાજમાં જે કોઈ વ્યક્તિને ઓળખતી પણ નથી, 2-5 મહિનાના જે સંબંધમાં પ્રેમ લગ્ન કરવા માટે રાજી થઈ જાય છે અને એની શું દુર્દશા થાય છે એ તમારી સમક્ષ હું રજૂ કરવા માંગુ છું. પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પ્રેમ કરવો જ જોઈએ છે. અને ઘણા બધા પ્રેમ પ્રકરણમાં પ્રેમ લગ્ન સક્સેસ થયા છે, ઘણા બધા દાખલા આપણી પાસે છે. પણ મારે એટલું જ સમાજની દીકરીઓને કહેવાનું છે, જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, પ્રેમ કરો, તમે રિલેશનમાં રહ્યો, એમાં કોઈ વાંધો નથી. જ્યારે તમારા પરિવારને, સમાજને મૂકીને તમે જાઓ છો, તો એ વ્યક્તિ ખરેખર તમને અપનાવશે? જેવી રીતે તમારી સાથે સોશિયલ મીડિયામાં વાત કરે છે, ફોનમાં વાત કરે છે, ક્યારેક મુલાકાત થાય છે, પછી ખરેખર આગળ તમારી સાથે એવું જ વર્તન કરશે કે નહીં? લગ્ન થયા પછીની જે સાચી જિંદગી છે, જે પ્રેમની તમે વાત કરો છો, પણ ખરેખર પ્રેમ ક્યારે થાય? લગ્ન થઈ ગયા પછી તમારી સાથે 2-5 વર્ષ કેવી રીતે રહી છે? સાચો પ્રેમ તો ત્યારથી શરૂઆત થાય છે, લગ્ન પછી. લગ્ન પહેલાનો પ્રેમ અલગ જ બાબત છે. જેવી રીતે તમે મૂવી જોવા જાઓ છો, ટ્રેલર સુધીનું પિક્ચર તમને મજા આવે છે, પછી ટ્રેલર પછીનું પિક્ચર ક્લાઇમેક્સ કેવું છે, ખરેખર પિક્ચરની હકીકત ત્યારે સાબિત થાય છે કે આ પિક્ચર જોવા લાયક છે કે નહીં, આ સારું પિક્ચર બન્યું છે કે નહીં. તો આજે લવ સ્ટોરીમાં એવું જ છે કે આ પ્રેમ કર્યા સુધી બધું સારું જ હોય. લગ્ન કરવા હોય તમારી સાથે ત્યાં સુધી મીઠી મીઠી વાત, લગ્ન થઈ જાય પછી તમને તરછોડી દે છે, તમને પછી તમારીની અંદર દલિત દેખાય છે, નીચી જાતિ દેખાય છે, બધું એને દેખાવા લાગે છે. કાળી દેખાય, કુમળી દેખાય, બધું અપંગ દેખાય, બધા પ્રકારના અવગુણ તમારી પછી દેખાવા મળે, પહેલા નથી દેખાતા. એટલે પ્રેમ કરો, સંબંધ રાખો, ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ જ્યારે તમારા લગ્ન સુધી તમારા પરિવાર, તમારા સમાજને, તમારા મા બાપની ઇજ્જત મૂકીને તમે જાઓ છો, બરોબર, જાઓ એનો કોઈ વાંધો નથી. ભારતનું સંવિધાન તમને લગ્ન કરવાની છૂટ આપે છે, પણ તમારા ગયા પછી તમને પસ્તાવો ન થાય એટલી તો તમે તૈયારી રાખજો. એટલું જ મારે તમને કહેવું છે. સમાજની દીકરી લગ્ન કર્યા પછી શું એની હાલત થાય છે, અને દરેક સમાજની દીકરીઓને એમાં શીખ લેવી જોઈએ. તો જે કાંઈ કરો, સમજી વિચારીને કરો, એટલું જ સમાજની દીકરીઓને મારે કેવું છે. જય ભીમ, જય સંવિધાન. હેલો, હલો, હા દીદીભાઈ, હું દ્વારકા વરવાડાથી બોલું છું. કોણ બોલો? હું સિરુકા પૂજાબેન બોલું છું, દ્વારકા વરવાડાથી. બોલો. એટલે ભાઈ એમાં એવું છે, મેં યુનિવર્સિટી નાખેલી છે ને તો મને કોઈ દ્વારકા પોલીસમાં જવાબ નથી દેતું. 2 મહિના થયા. શેની ફરિયાદ છે? મેં પ્રેમ લગ્ન કર્યા હતા લુણાના છોકરા હારે. તો અહીંયા મને જાત વખાણીને આજે 2-3 વર્ષ થયા બહાર કાઢી નાખી મારા સાસરા વાળા. અત્યારે હું 2 ઘર છું, ક્યાંય ઘરની નથી ને ઘાટની નથી. એટલે મને ન્યાય જોઈએ છે સાહેબ. ન્યાય જોઈએ છે તો તમારે બધું પેલા નતો વિચાર આવ્યો કે મેરેજ પણ હવે પછી મને થઈ કાઢી ગયું તો નાખશે? થઈ ગયું તો એમ ત્યારે તમે મા બાપ ને ફરી સમાજ ને બધે મૂકીને વ્યા જાઓ. હવે થાતા થઈ ગયું. હવે થાતા થઈ ગયું ને, બધે આ બધે રોજ ફોન આવે, રેકોર્ડિંગ તમે સાંભળતા હશો. એટલે જ મેં તમને ત્યારે ફોન બધું કર્યો છે. વિચારી લેવું છે કે ભાઈ કદાચ આપણે આ વ્યક્તિ નો રાખે તો આપણે પછી સેકન્ડ સ્ટેપ ના શું જ કરવાનું? રાખે ભાઈ, ના જ રાખે, કહું છું ના ના જ જ રાખે તો બેન રાખે. આપણે ખબર હોવી જોઈએ ને ત્યારે. ત્યારે કેમ તમને મા બાપ ને કોઈ યાદ ન આવ્યા? પણ હવે ભૂલ થઈ ગઈ, કહું તો છું. આપણે શું થઈ વિચારવું તો છે ગયું ને. પ્રેમ કરો એનો કોઈ વાંધો નથી. આ વ્યક્તિ કદાચ આપણે ભવિષ્યમાં નહીં સાચવે તો આપણે જવાનું ક્યાં? એવી કોઈ જગ્યા આપણે નક્કી કરી હતી સગાવાલા કુટુંબમાં, ભાઈબંધ મિત્રોમાં, સમાજમાં? અત્યારે ક્યાંક તો ક્યાંય રસ્તો નથી, રાખવો જોઈએ ને તમારે. અત્યારે ક્યાંય ના નથી, સમજી લ્યો. હા, એ તો ક્યાંય ને પછી તો અત્યારે મારું છૂટું નથી ને, બીજી બિહાર લીધી. એ તો બધું હવે થાય આમાં. હા તો હવે મને શું રસ્તો મારે લેવો, તમે કયો મને. રસ્તો હોય તો તમારે જે કર્યું છે પેલા તો તમારી ભોગવવાનું, સહન કરવાનું. એમાં અત્યારે તમારા સગા મા બાપ ને તમે મૂકીને જતા રહ્યા હોય, પછી અત્યારે તમે એની પાસે જાઓ તો એ તમને અત્યારે કોઈ જવાબ દે નહીં, તો આમાં સમાજના લોકો કેવી રીતે જવાબ દે તમને? કયો હાલ.
હા પણ હવે ઈ તો કહું છું નથી કોણ છે કોઈ જવાબ છોકરો દેતા. સામે? લુહાણા છે. અરે લુહાણાનું નામ છે એનું લુહાણા? હા મસરૂ અમિત. હા તો નામ આપો ને, સમાચાર હા આપણે હા શું લેવા દેવા છે? હા મસરૂ તમે અમિત છે ને હું સમાચારે લગ્ન દલિત કર્યા છું. હતા કે વ્યક્તિ હારે લગ્ન કર્યા હતા? હા તમે કોઈના સમાચારે લગ્ન કર્યા હતા કે વ્યક્તિ હારે? વ્યક્તિ હારે કર્યા તો હતા. વ્યક્તિનું નામ આપો ને. મસરૂ અમિત. હમ હા ક્યાં ગામનો મસરૂ છે? એ ભીમરાણાનું છે ને હું વરવાડાની છું. એટલે દ્વારકામાં. હા બરોબર. તો તમારો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ થયો તો કેવી રીતે થયો હતો? હા હું પેલા ભીમરાણા રહેતી હતી ને એટલે થઈ ગયું હતું એવી રીતના. તો તમારા મા બાપ ને ક્યાં રહે છે? મારા પપ્પા નથી, પપ્પા ગુજરી ગયા 20 વર્ષથી. મમ્મી મમ્મી ભાઈ તો હશે ને? હા ભાઈ નાનકડો છે, બધા મોટી હું છું. હા તમે બધાથી મોટા છે, નાનો ભાઈ છે, મમ્મી છે, તોય મૂકીને જતા રહ્યા. હા પણ તો હું કરું હવે, થાતા થઈ ગયું પણ કહું તો શું ભાઈ. એવું થતા કઈ આપણે મજાક મસ્તી કરવા નીકળ્યા છીએ, થતા થઈ ગયું? ના એ તો નથી કઈક મજાક વિચાર્યું તો મસ્તી. હશે ને? તમે અભણ વ્યક્તિ છો, ભણેલા છો, શું છો? ભણેલી તો છું. તો પછી તો કીધું ભણ્યા હોય તો એટલી બુદ્ધિ તો હોય ને આપણામાં. ત્યારે બુદ્ધિ નથી ને હવે મારા બધી ભાન બુદ્ધિ હોય આવી. બેન, આ દુનિયામાં છે ને કોઈ કોઈ કચરો નથી ખાતું. હવે ખાય છે ભાન કોઈ? આવ્યું. ના રે ના. બધી ભાન ઈ હોય છે, પણ બધી તોય ખબર મને હોય છે, પણ ઈ આપણો ભાઈ સ્વાર્થ આપડી હોય. જાત સાંભળો, વખાણતા હતા. આપણને હા મતલબ સ્વાર્થ દેખાતો હોય કે ભાઈ આ લુહાણા સમાજનો છે, પટેલ સમાજનો, દરબાર સમાજનો, આહિર સમાજનો, મેયર સમાજનો, એટલે આપણે ઈ મોટો સમાજ જોઈ અને આપણે એની પાસે થોડાક પૈસા જોઈ, રૂપાળો જોઈને આપણે કઈ જતા રહી. નથી અને રૂપાડો પૈસા કઈ નથી. તો બ્લેકમેલ શું કરતો જોયું એટલે તમે? મેં કરી શું લીધું. જોયું? તો બ્લેકમેલ જ એવો મને કરતો કોઈ હતો ઈ. બ્લેકમેલ, મને કાં કોઈ બ્લેકમેલ કરતું નથી. તમે તો ના જ કરે ને. પણ એમને બીજા ઘણા બધા છે. આપણે એની ઈચ્છા હોય ને બેન, 100 વખત આપણે પટપટતી હોય ને ત્યારે આપણે ગયા હોય. કોઈ પણ હવે પરાણે તમે કયો ઘરેથી ને હવે આપણે કયો રસ્તો કિડનેપ કરી ન લેવો. લઈ ગયા હોય. આ બહુ બેકાર માણસ છે ભાઈ. એ તો પેલા નહોતી ખબર બેકાર છે ઈ? પેલાય ખબર જ હતી. તો પણ શું કામ ગયા? તો ભૂલ તમારી છે ને. હા એ તો મારી જ છે, હું ક્યાં ના કહું છું. તો હવે તમે હા, ક્યાં રહ્યો છો? હું વરવાડા રહું છું. કોના ઘરે? અત્યારે હવે હું ભાડે રહું છું મમ્મી આગળ બાજુમાં. એટલે તમારી મમ્મી સાથે રહ્યો, એકલા રહ્યો છો? ના ના એકલી. બરોબર. FIR દાખલ થઈ ગઈ તમારી? હા FIR તો હું 2 મહિના પહેલા દાખલ કરેલી હતી, પણ ઈ એમ કે તમારું હજી લગ્ન જીવન ચાલુ છે તો તમારે યુનિવર્સિટી દાખલ કરવામાં ના આવે, મને એમ કહે છે. ના, એમાં વસ્તુ કેવી છે, હા એટ્રોસિટી તો દાખલ થાય. હા શું ફરિયાદ છે, શું કન્ટેન્ટ છે, તમે શું ફરિયાદમાં લખાયું છે હા એ મેં તો મુજબ ખબર પડે. બધું લખાયું છે. જે બધું મને લખાયું એટલે ટોર્ચર, બધું નો મતલબ શું થયું? એટલે ઈ લોકોએ જે જાત વખાણી, જેમ ટોર્ચર કરી મને બધું મેં લખાયું છે. FIR ની અરજી નકલ ક્યાં? અરજી નકલ આપેડી મારી પાસે. તો મને વોટ્સએપ કરો. અને કેટલો સમય થયો તમે અરજી આપી અને ક્યાં આપી? અહીંયા આપણે દ્વારકા પોલીસ ચોકી સનાતન પાસે છે ને. હા પછી અહીંયા. પોલીસ સ્ટેશન અરજી આપ્યા પછી કોઈને અધિકારીને મળ્યા હતા? ના કોઈ મને નથી મળવા બોલે ઈ કોઈ. તો આપણે જવું જોઈએ ને, આપણે મળવા ન બોલાવે. અરે હું ભાઈ કેટલી વાર મને ગઈ પણ મને કોઈ જવાબ જ નથી ચોકી દેતા. કોની પાસે ગયા હતા? અમારે અહીંયા વરવાડાનો જમાદાર છે ને ઈ. જમાદાર નો સાંભળે તો એને PI ને મળવું જોઈએ ને આપણે. હા જમાદાર નો સાંભળે, નો જવાબ આપે તો પોલીસ ઇન્સ્પેક્ટર ને મળવું જોઈએ. પણ હવે આપણે હવે નાના માણસ ને મળવા જ નાના જોઈએ. માણસ નું એમાં એવું ક્યાં લખેલું નથી મોટા માણસ જ PI ને મળી શકે, નાના ન મળી, એવું હું ક્યાં લખેલું PI છે? ને મળે, PI ને તમે તો મળે બધા ને તો ભણેલા છો. PI ને મળે ને તો PI મને એમ કીધું કે તમારે કે હજી બેન લગ્ન જીવન ચાલુ છે કે તમારી યુનિવર્સિટી નો લાગે. હા પણ તમે મને લખીને આપો ને કે અમારે એટ્રોસિટી નો લાગે, એવું મને લખીને આપો એને. કે 498 નો કેસ કરાવ્યો પછી તોય મને જવાબ નથી દેતા, એટલે હું થાકી ગઈ છું. 498 ફરિયાદ FIR દાખલ થઈ ગઈ? હા હજી આ 9મો દિવસ થયો. હા તો હજી પછી કઈ હવે જવાબ નથી. મને તમારી FIR તમે પેલા એમ કહો FIR દાખલ નથી થઈ, પછી કયો 498 દાખલ થઈ ગઈ. એટલે પછી મને એ કીધું અમારા જમાદારે કે તમારે યુનિવર્સિટી નહીં લાગે એટલે તમે 498 નું નાખી દે. તો તમે એને પૂછીને હાલો છો તો પછી એને પૂછીને હાલો. તો તમારે મને દ્વારકાના તો 5 આગેવાન ને કોઈ મહિલા સંગઠન કોઈ હોય એને પૂછવું જોઈએ ને તમારે. મને તો કઈ ખબર નથી પડતી એટલે ખબર નથી પડતી તો પૂછી લેવાય. તમને પ્રેમ કરવામાં ખબર પડતી નથી, તમને લગ્ન કરવામાં ખબર પડતી નથી, તમને ફરિયાદ દાખલ કરવા પડતી નથી, તો તમને ખબર શું પડે છે? પણ તો હવે શું કરું એમ કયો ને તમને. હવે 498 થઈ ગઈ દાખલ, તો એમાં કલમ એડ કરવી હોય તો એક અરજી લખીને તમે SP સાહેબ ને આપો કે આમાં એટ્રોસિટી એક ગુનો દાખલ કરો, નહીં તો પછી કોર્ટમાં તમારે અરજી આપવી પડે. એવું છે FIR તો દાખલ થઈ ગઈ છે.
તમારે હા 9 અરજી દિવસ તમારે અરજી લખીને આપવી પડે કે આમાં એટ્રોસિટી કલમ એડ કરો કે તમે શું લખાયું શું થયું મને કઈ ખબર છે નહીં. હા હા એફઆઈઆર દાખલ કરવા પેલા તમારે ફોન કરવાનો હતો. હવે તમારે છે ને કા કોર્ટમાં જવું પડે કા હા. પછી ત્યાં તમારે એસપી ને ડીવાયએસપી ને તમારે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવી પડે કે હા. આમાં એટ્રોસિટી ગુનો બનતો હતો, કલમ એડ નથી કરી તો આમાં કલમ એડ કરવા વિનંતી. બરોબર, તો હું સાંજે જ જાઉં ચોકીએ અહીં વાત ચોકીએ જાઓ, કરું. લેખિતમાં આપો, વાત કરવાનું કઈ ન આવે. લેખિતમાં અરજી કરી દઉં. હા, લેખિતમાં અરજી કરવી પડે, પોલીસ સ્ટેશનમાં કરવી પડે ને એસપી સાહેબ ને બેયને કરવી પડે. અને દ્વારકામાં તમારે ડીએસપી સાગર રાઠોડ સાહેબ છે એને ત્યાં પણ એને મળી લેજો. એ હા હા ઓકે. હેલો, હાજી સોલંકી સાહેબ બોલો હો? બોલું છું. દીદી સાહેબ સોલંકી બોલો હો? હાજી બોલું. કોણ બોલો? હું સાહેબ રાવકેથી બોલું હું. રાવકી ક્યાં આવ્યું? લોધિકા તાલુકા. અચ્છા અચ્છા, બોલો શું હતું? એટલે સાહેબ એવું હતું કે મેં અહીં લવ મેરેજ કર્યા હે ને જાતિ લીધે આવડા હેરાન કરે હે. હું હરિજનની છોકરી હોઉં અને ઈ બાવાજીનો છોકરો. તમે કોને કીધું હરિજન ના છો? હું સાહેબ હરિજનની છું, માખાવળની. પણ હરિજન કઈ નાતીમાં આવે? વણકર. જય ભીમ. હા, તેને હરિજન થોડી કહેવાય. હો. હરિજન કોને કહેવાય ખબર છે? ના સાહેબ, હું જય ભીમમાં છું. જેના બાપના ઠેકાણા ન હોય ને એને કહેવાય. તો ઈ તો સાહેબ ખબર નહીં. ન ખબર હોય તો એ ખબર રાખવી પડે બધી. હા, તો કઈ વાંધો નહીં બેન. હવે તમે, હું તો 1000 વખત કહું છું, તમને કહું છું, પ્રેમ કરો ત્યારે સમાજ પરિવાર કોઈ યાદ આવતો નથી. બરોબર, પછી લગ્ન થઈ જાય ને એકાદ બે છોકરા થઈ જાય, ઓલા કાઢી નાખે, તમારો ઉપયોગ કરીને પછી કયો આમ છે ને તેમ છે ને, બરોબર, અમને હળદૂત કરે છે ને. તો પેલા આપણે ન ખબર પડે આપણે લગ્ન કરતા પેલા ના સાહેબ, હળદૂત કરશે, અપનાવશે કે નહીં અપનાવે, નહીં અપનાવે ત્યારે શું કરશો? એ તો સાહેબ આગોતરું તો આપણને ખબર ના હોય કયો. બધી ખબર હોય, બરોબર, બધી આપણે ખબર. જો આપણને એટલી ખબર હોય કે જે મા બાપ આપડા છે, બરોબર, જેને જન્મ આપ્યો, બરોબર, જેને આપણે ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા, બરોબર, હવે એને મૂકી પરિવારને મૂકી દેતા હોય, સમાજને મૂકી દેતા હોય અને વ્યાજ જતા હોય ખબર વગર નો વ્યાજ સાહેબ આનું મારે શું નિકાલ કરવો? તો તમારો પરિવાર નથી? મારા મમ્મી પપ્પા હે સાહેબ, પણ ઈ લોકો મને શોખ ગુજરાતી ના જ પાડી દે છે. ના જ પાડે ને, જયારે તમે એને મૂકીને વ્યા ગયા, પૂછીને તો ગયા નહીં હોય, મંજૂરી થી ગયા હતા? ના તો પછી ક્યાંથી આ પાડે? તો આમનું શું કરવું સાહેબ? ફરિયાદ કરો, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગયા તમે? હા, પોલીસ ચોકે લોધિકા આપી છે સાહેબ. હા, તો શું કીધું? તમારો મેં વિડીયો જોઈને પણ હું પોલીસ ફરિયાદ દાખલ કરાવું, હું કે બીજાને જેમ કે ઓડિયો વિડીયો નથી મૂકતો કે હાલો માથાકૂટ આપણે હાથ પગ ભાંગી નાખીએ. આપણું કાયદાનું કામ છે. એ તો સાહેબ સાચું છે. આપણે જેટલું બોલીને એટલું કરી. ખોટા વિડીયો મૂકીને સમાજને ઉશ્કેરતા નથી. ના, એટલે મેં જોયું ત્યારે તો મેં કીધું આ સાહેબ ના ફોન કરવા દે. કઈ વાંધો. અત્યારે તમે ક્યાં તમારા પતિના ઘરે છો કે માવતરે ક્યાં છો? ના, પતિના ઘરે હે. આ જાતિ લીધે સાહેબ બધું ઉપાડ્યું સાવડાવ. અને હું જય ભીમની છોકરી હોઉં ની બાવાજી. સામે છોકરાનું શું નામ છે? મિલન. હે? મિલન છે સાહેબ. મિલન? મિલન બાવાજી. રાવકીનો છે? રાવકીના હે. બરોબર. કઈ વાંધો નહીં. તમે જે અરજી કરી હોય ને ફોટો પાડીને મને મોકલો. અરજી નો ફોટો સાહેબ મારી પાસે નથી, પણ અરજી કરી હે મેં. 15 દિવસથી અરજી કરી. તો ફોટો તો અરજી નથી ભેગી પડી? ના, અરજી નો ફોટો નથી. તો વકીલ દ્વારા કોઈને કરાવી હતી કે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ગયા હતા? ના, ડાયરેક્ટ જ સાહેબ હું પોલીસ ચોકીએ ગઈ હું. ના, તમને જ ફોન કર્યો હતો વકીલ દ્વારા. તો પછી પાછો ત્યાંથી પોલીસ નો કોઈનો ફોન આવ્યો હતો? ના, આવ્યો નથી કોઈનો. બરોબર. તો કાલે એકવાર તમે આજે કે કાલે એકવાર જઈ આવો અને મને ત્યાંથી ફોન કરો, વાત કરો છો. સારું, તો અત્યારે જાવ તો સાહેબ? હા, જાઓ, વાંધો નહીં. મારું નામ દે અને પેલા પૂછજો કે મેં અરજી આપી 15 દિવસ થઈ ગયા, શું થયું? બરોબર. સાહેબ એ લોકો એમ કે તપાસ ચાલુ છે ને આમ છે ને. પણ હું તમને શું કઉ છું, તમે અત્યારે જાઓ અને ન્યાયને કહો કે મેં અરજી આપી એનું શું થયું, બરોબર. તમને જવાબ ન આપે એટલે મારું નામ દઈને ફોનમાં વાત કરાવજો. એ સારું. હા, ત્યાં પીઆઈ ને જ મળવાનું, બીજા કોઈને મળવાનું નહીં, નીચે વાળા.